તો આજે આપણે સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી એવો હાંડવો બનાવીશું. એ પણ બે પ્રકારે, એક જ બેટરમાંથી બે પ્રકારે હાંડવો બને છે. આ તવા હાંડવો છે જે બંને બાજુ ક્રિસ્પી બને છે, અને એક આ સ્પોન્જી હાંડવો છે જે આપણે એક જ બેટરમાંથી તૈયાર કરેલો છે. અને એની રીત તમને હવે બતાવું. તો આપણે એક વાસણ લઈ લઈશું. તેમાં 2 વાટકી સોજી, જે આપણે એકદમ ઝીણી સોજી હોય છે એ લઈશું. પછી એમાં 1 વાટકી આપણે બેસન લઈશું, અને એટલી જ ક્વોન્ટિટીમાં ચોખાનો લોટ, એ ત્રણેય વસ્તુ લઈશું. અને એ જ વાટકીના પ્રમાણે આપણે અંદર દહીં લઈશું. આ દહીં ઘણું ખાટું બી નથી અને મોળું બી નથી, મીડિયમ છે. અને એમાં થોડું પાણી એડ કરીને આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બેટર આપણું રેડી અહીંયા થઈ ગયું છે. તો એને આપણે હવે 10 થી 15 મિનિટ આપણે એક સાઈડમાં રાખીએ. આ બેટરમાં તમે હવે આ બેટર ક્વોન્ટિટી 4 જણ માટેની બનાવેલી છે, એટલે આના 6 થી 7 હાંડવો બનશે. તમે તમારી રીતે એ પ્રમાણે સેટ તમારું ક્વોન્ટિટી લઈ શકો છો. આ બેટરની આપણે 10 મિનિટ સાઈડમાં રાખી લઈએ. હવે એને અંદર નાખવાના વેજીટેબલ તૈયાર કરીએ. તો આ મેં એપ્રોક્સ 300 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એને સારી રીતે સિલકું નીકાળી અને ગ્રાઇન્ડ કરી લઈશું. પછી અંદર થોડુંક ગાજર બી એમાં સીણી લઈશું. એ બંને બી સાઈડમાં મૂકી લઈશું. હવે આપણે એમાં નાખવા માટે એક ડુંગળી લીધી છે અને એક કેપ્સિકમ, એક અડધું કેપ્સિકમ લીધું છે. એ બંનેને આપણે ચોપરની મદદથી ઝીણું ચોપ કરી લઈશું, જેથી બચ્ચાઓને ખબર બી ના પડે અને ખાઈ લે. એમાં નાખવા માટેના સિંગદાણા જે છે એ મેં અહીંયા શેકી અને ફોડી લીધા છે. એના ફોતરા ઉડાડી અને આપણે એમાં લઈ લઈશું. એ જ સ્થળમાં આપણે પછી લસણ, આદું અને લીલા મરચાંને સરસ તૂટી લઈશું. એને સરસ વાટી અને એ બી આપણે એમાં બેટરમાં એડ કરીશું અંદર. તો આ બધી સામગ્રી આપણી હવે રેડી છે. એ બધું આપણે હવે બેટરમાં મિક્સ કરીશું. જો 10 મિનિટ થઈ ગઈ છે, આપણી સોજી એવી સરસ ખુલી ગઈ છે. હવે એ દૂધ અત્યારે આપણે અહીંયા પાણી નહીં નાખીએ, કારણ કે દૂધીની અંદર બી પાણીની માત્રા હોય છે. તો એ રીતે સરસ રીતે સેટ થઈ જશે. તો આ બધી જે સામગ્રી તૈયાર કરી છે અંદર એડ કરીશું. અને હવે આ સામગ્રી સરસ રીતે બેટરમાં આપણે અહીંયા મિક્સ કરી લઈશું. હવે આમાં નાખવાના ઉપરથી મસાલા આપણે એમાં 1 ચમચી મીઠું લીધું છે. પછી અને ઉપર કાળા મરીનો ઝીણા અમે ક્રશ કરીને આમાં એડ કરીશું. સાથે જ આમાં થોડો ચાટ મસાલો નાખીશું, જેથી ટેસ્ટ સરસ લાગશે હાંડવામાં. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. એમાં 1.25 ચમચી જેટલી હળદર અને 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અંદર. હવે આ બેટર સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે એમાં ખાવાની લીલી ચટણી તૈયાર કરીશું, ગ્રીન ચટણી, જેમાં ધાણા છે, 2 લીલા મરચાં નાખ્યા છે, થોડા 10 થી 12 પત્તા પુદીનાના લીધા છે અંદર, અને સિંગદાણા જે શેકેલા હતા એ અંદર એડ કરીશું, જેથી ચટણી થોડી ઘાટી બને. અને આમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. એક નાનો ટુકડો આદુ અને થોડા તાળા મરીના દાણા નાખીશું અંદર, અને 1 ચમચી જેટલું જીરું નાખીશું, અને 1/2 ચમચી જેટલું મીઠું, અને એમાં અડધો કપ જેટલું પાણી નાખી અને આપણે ચટણીને મિક્સરને 1 થી 1.5 મિનિટ જેટલું ચલાવી લઈશું. એટલે ચટણી આપણી સરસ તૈયાર થઈ જશે. જુઓ, અહીંયા આપણી ગ્રીન ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા આપણું બેટર બી સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે આ બેટરને 2 ભાગમાં આપણે વહેંચી લઈશું. એક ભાગમાં આપણે કઢાઈમાં સ્પોન્જી હાંડવો બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું. તો સ્પોન્જી હાંડવા માટે આપણે થોડો ફ્રૂટ સોડા થોડું વધારે ક્વોન્ટિટીમાં નાખીશું, જેથી કરીને આપણો હાંડવો છે એ સ્પોન્જી થાય. અહીંયા આપણે કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. અહીંયા તેલની માત્રા વધારે રાખી છે મેં. અહીંયા આમાં 1.25 ચમચી જેટલો ફ્રૂટ સોડા નાખીશું અંદર, જેથી આપણો હાંડવો સરસ સ્પોન્જી તૈયાર થાય. તો આ બેટરની એક જ સાઈડમાં સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં રાઈ નાખી, રાઈ તતડે એટલે આમાં 1.25 ચમચી જેટલું 5 ચમચી જેટલું અંદર હિંગ નાખી હવે એમાં
1 થી 2 ચમચી જેટલા આપણે અહીંયા તલ લીધા છે, તલ નાખ્યા છે અંદર. રહી અને બધું સરસ રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં જે બેટર તૈયાર કર્યું છે એ અંદર એડ કરીશું અને બેટરને સારી રીતે આપણે ફેલાઈ લઈશું. સરખી રીતે સરસ ફેલાઈ લઈએ તો આપણું ઇવન રીતે હાંડવો આપણો સરસ બેક થઈ જાય. હવે આપણે આને ઢાંકીને સ્લોથી મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી અને હાંડવાને 4 થી 5 મિનિટ જેટલું ચડવા દઈશું. અહીંયા આપણે ઢોસા તવી લીધી છે, આમાં આપણે તવા હાંડવો તૈયાર કરીશું જે ચીલાની રીતે તૈયાર થાય. આમાં થોડું તેલ લઈ અને રાઈ સ્પ્રિંકલ કરી થોડા તલ સ્પ્રિંકલ કરીશું. આ હાંડવામાં આપણે તેલની માત્રા વધુ નથી જોઈતી અને નોનસ્ટિક પેન છે તો ચાલે. તો અહીંયા આપણે ચીલાની જેમ હાંડવો સરસ પાથરી દેવાનો જેથી આપણો હાંડવાનો એવી રીતે તૈયાર થાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવો ક્રિસ્પી હાંડવો બની જશે. તો આને પણ આપણે ઢોતીને 1 થી 2 મિનિટ જેટલું ચડવા દઈશું. આનો ગેસ બી આપણે મીડિયમ રાખીશું. અહીંયા જુઓ આપણો હાંડવો સરસ ઉપરથી ડ્રાય થઈ ગયો છે. હજી 1 મિનિટ જેટલું ચડવા દઈએ પછી આને પલટીએ અને આ હાંડવો આપણે જલ્દી તૈયાર થઈ જશે કારણ કે આ ચીલાની સાઇઝમાં હોય છે નાનો એવો, એટલે આને ચડતા વાર નથી થતી. તો આ હાંડવો બી આપણો સરસ તૈયાર થઈ ગયો છે. જુઓ નીચે સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો કલર આવી ગયો છે. તો આને પણ આપણે હવે પલટી દઈશું. જુઓ નીચે કેટલો સરસ રીતે બ્રાઉન કલરનો ક્રિસ્પી એવો હાંડવો તૈયાર થઈ ગયો છે. આ તવા હાંડવો પણ આપણો રેડી છે. તો અહીંયા સમયની બચત કરતાં 2 બાજુ 2 મેં કઢાઈઓ મૂકી દીધી છે. તો આ હાંડવો બી હવે ચડી ગયો છે. એને બી આપણે ગેસ બંધ કરી અને ઉતારી લઈએ. તો જો આપણો હાંડવો તૈયાર છે, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો સરસ છે. આને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીએ, બહુ જ ટેસ્ટી લાગે છે. આ હાંડવો બી આપણો સ્પોન્જી એવો સરસ તૈયાર થઈ ગયો છે. તો ખાવામાં બહુ જ ટેસ્ટી એવો હાંડવો આપણો રેડી છે. જો આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને મારા દીકરાને તો આ હાંડવો બહુ જ ગમે છે. It's super tasty.